નમસ્કાર ખેડૂત મિત્રો, પરફેક્ટ એગ્રી મોલની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક નેટ હાઉસની મુલાકાત આવ્યા છીએ. આપણી સાથે છે હિતેશભાઈ. તો હવે અત્યારે ટૂંકમાં નેટ હાઉસની અંદર કેવો ખર્ચો થાય, કેવી રીતે ટૂંકમાં નેટ હાઉસ વસાવ્યા પછી એમાં કઈ રીતે ખેતી કામ કરે છે, તો એ ટોટલી આખી જે માહિતી જે છે એ આપણે આજે હિતેશભાઈ પાસેથી લેશું. હિતેશભાઈ, હવે આ જે કેટલા એરિયામાં નેટ હાઉસ કરેલું છે? 1 એકર. 1 એકરની અંદર. તો આ 1 એકરનું નેટ હાઉસ કોઈ ખેડૂત મિત્રોને કરવું હોય તો અંદાજિત ખર્ચો કેટલો એમાં આવે? ટૂંકમાં 5 થી 6 લાખ. 5 થી 6 લાખ રૂપિયા 1 એકરમાં ટૂંકમાં એનો ખર્ચો થાય. તો એ ખર્ચામાં આપણે સમાવેશ શું કરીએ કે આખું સ્ટ્રક્ચર જે છે, આખું સ્ટ્રક્ચર બરાબર, પછી આ મંડપ સિસ્ટમ, ટપક, ફિલ્ટર, બરાબર, ફિલ્ટર, સિમેન્ટ રોડ, અને આ સિમેન્ટ આપણે જોઈ શકીએ છીએ કે જે આ સિમેન્ટની જે આખી બોર્ડર જે છે એ પણ એમાં આવી જાય. અને પછી આ જે મંડપની આ જે દોરી કે જે કાંઈ વસાવવાનું થાય છે આપણે, બરાબર, તો એ કેમાં આવી જાય એમાં પ્રોજેક્ટ એનું આવે અલગથી, ટૂંકમાં અલગથી આ દોરી ને એ બધું જે છે એ આપણે અલગથી લેવાનું. પછી મલ્ચિંગ કે એ કાંઈ એ અલગ. અચ્છા, મલ્ચિંગ. પછી આ જે મંડપનો જે ખર્ચો જે છે, બરાબર, આપણે જોઈ શકીએ છીએ કે જે મંડપ જે બનાવ્યો છે, બરાબર, એ ટૂંકમાં આખું જે અલગથી ટૂંકમાં વસ્તુ, તો એ અલગથી આપણે જે લેવાનું થાય તો એમાં કેટલો ખર્ચો થાય? એ 2-2.5 લાખ ટોટલી. બીજો એક્સ્ટ્રા જે ખર્ચો કરવો હોય આપણે તો ટૂંકમાં 2-2.5 લાખ રૂપિયાનો ખર્ચો એ થાય. ટૂંકમાં ટોટલી અંદાજે તમે તો જો કે કરેલું છે, તો આ આખું જે સ્ટ્રક્ચર ઊભું કરીએ અને આ જે કે એમાં નથી આવતું જે સામેલમાં જે પેકેજની અંદર એકસ્ટ્રા આપણે જે વસાવીએ, તો ટૂંકમાં આ કાંકડી ઉગીને નીકળી જાય ત્યાં સુધીમાં કેટલો ખર્ચો થાય અંદાજિત? સ્ટ્રક્ચર હતું ને, હા, આ ટૂંકમાં આખું જે આપણું નેટ હાઉસ બનાવી નાખ્યું, આ માંડવો આપણે તૈયાર કરી નાખ્યો, મલ્ચિંગ બનાવી નાખ્યું, પછી સમજી લો કે આ ડ્રીપ આપણે આમાં કમ્પ્લીટ થઈ ગયું, અને ટૂંકમાં છોડ ઉગીને કમ્પ્લીટ થઈ જાય ત્યાં સુધીમાં કેટલો અંદાજે ખર્ચો થાય? 7-7.5 લાખ. 7-7.5 લાખ 1 એકરમાં ટૂંકમાં આટલો ખર્ચો કરીએ એટલે ઉગીને ટૂંકમાં બહાર નીકળી જાય ત્યાં, બરાબર. તો જનરલી ટૂંકમાં 1 એકરમાં 7-7.5 લાખની આસપાસ ખર્ચો કરીએ તો ત્યાં સુધી ટૂંકમાં આપણે આખું ટૂંકમાં વાવેતર થઈ જાય ત્યાં સુધીનો ખર્ચો કમ્પ્લીટ થઈ જાય. તો હવે ટૂંકમાં ખેડૂતોને બીજું તમે એ પણ સમજાવો કે જે તમે આ કાંકડીની અંદર કેવી રીતે ટૂંકમાં સોંપીએ, ત્યાંથી કરીને ટૂંકમાં કેવી રીતે વેલા ચડાવવા, બરાબર, અને કઈ રીતે ટૂંકમાં ખાતરની જે સિસ્ટમ કઈ રીતની છે તમારી, એ બધી ટૂંકમાં આપણે સમજાવીએ. ખાતર તો ઠીક છે, ડ્રીપની અંદર ખાતર તો આવી જવાનું છે. પછી ટૂંકમાં વેલા કઈ રીતે ચડાવવાના, પછી એમાં કટિંગ કંઈ કરવાનું થતું હોય તો કટિંગ કઈ રીતે કરવાનું, ટૂંકમાં એ એક વિગતવાર આપણે સમજાવો. થોડોક આપણે આગળ ચાલતા જઈએ જેથી કરીને આપણે ખ્યાલ આવે. નાના છોડ અહીંયા આપણે જોઈએ આગળ નાના છોડ અહીંયા છે. તો અહીંયા તો એક ડેમો કરીને જ બતાવો કે જેથી કરીને ખ્યાલ આવે કઈ રીતે ટૂંકમાં એક કાતરીએ એક પાંદે એક આંટી મારવાની, ટૂંકમાં એક પાને એક આંટી ટૂંકમાં મારવાની છે. ચડાવવામાં બીજું કંઈ કરવાનું? બીજું કાંઈ નહીં કરવાનું, બરાબર છે. એટલે ઓટોમેટિકલી ઉપર જે છે એ ચડી જાય છે. 2-3 દિવસે આંટો માર લેવાનો, બરાબર. 2-3 દિવસે એક ટૂંકમાં આંટો લગાવતું જવાનું. પછી ટૂંકમાં આમાં કઈ પાન કટિંગ કે એ વસ્તુ કરવી પડે? ડેમેજ થઈ ગયું ને, બરાબર, જે ડેમેજ થઈ ગયા છે એ 1 ઇંચથી દૂરથી કાપી લેવાનું, બરાબર. ટૂંકમાં 1 ઇંચ દૂરથી આવી રીતે કટિંગ કરી નાખવાનું, બરાબર, અને પાનનો બહાર નિકાલ કરી દેવાનો, બરાબર છે. હવે આ જે માંડવાની સિસ્ટમ છે એ પણ એક વાત સમજાવી દો કે એમાં કઈ રીતે ટૂંકમાં દોરી ખેંચે, કઈ રીતે કામ કરે એ પણ જો. આ કઈ રીતનું કામ કરે આપણે આનું? આ જે ઉપર તમે જે કર્યું છે એ રોકવા પાછળનું કારણ શું? આ ખુલ્લી બંધ જાય, બીજું કવર છે ને ઉપલું તો છે જ, ચાલો. હવે આ જે નીચેનું તૈયાર પછીનું જે તમે કવર લીધું છે, તો એ કઈ રીતે તમે એનો કઈ રીતે ઉપયોગ કરો છો? શું કાંઈ એનું મેઇન મકસદ શું છે? ઉનાળામાં તાપમાન કંટ્રોલ કરે. અચ્છા, ટૂંકમાં
આમ પાથરી દઈએ ટૂંકમાં અને ખેંચી લેવાનું. ખેંચી એટલે લેવાનું. ઉપરથી જે કઈ સૂર્યપ્રકાશ આવતો હોય એટલે પાછું ડબલ વખત ગરાઈને હા. નીચે આવે એટલે એના હિસાબે થઈને 50% જે ટેમ્પરેચર છે એ કંટ્રોલ થઈ જાય. ટૂંકમાં વધારે સૂર્યપ્રકાશ નીચે ન આવે એટલે તડકો જે પડતો હોય એ કંટ્રોલમાં આવી જાય. 50%. 50% કંટ્રોલિંગમાં આવી જાય. બરાબર. મેઇન મકસદ એક એનો એ છે. બીજો કોઈ એનો ફાયદો ખરો? બીજો કાંઈ અચ્છા, ટેમ્પરેચર કંટ્રોલ કરવા માટે જ છે ઈ. બરાબર. હાલો, એ તો એ સમજાઈ ગયું એ સિસ્ટમ. ત્યાર પછી આ જે તમે 2 દોરી આમાં ખેંચી છે, હમ. અમુક લોકો 3 ખેંચે છે આની બાજુ, હા. તો એના પાછળનું કારણ શું એ પણ સમજાવો. એ 2 દોરી રહી ને એ વેલો વસારે જઈને ઓલી બાજુ પડી જાય એટલે અચ્છા. ચડાવો નહીં. રેડી, ઓટોમેટિકલી ઓની બાજુથી ટૂંકમાં રિટર્ન પાછો પડી જાય. રેડી. એટલે એના માટે થઈને ટૂંકમાં ડબલ દોરીનો ઉપયોગ મહેનત કરો. ઓછી. રેડી. તો હવે આ તાર ટૂંકમાં અને ખેંચવાના કઈ રીતે, બરાબર, એ ટૂંકમાં તો ખેડૂત મિત્રોને જણાવો કે ટૂંકમાં આટલા બધા ટાઈટ તાર છે કે આપણે આમ ખેંચીએ તો નીચે આવતા નથી, તો એ ટાઈટ કેવી રીતે કરો છો, શું કાંઈ એ પણ સમજાવો. ત્યાંથી સમજાવવાનું થશે કે અહીંથી વાંથી કેવી રીતે પોપ્યુલર ખેતમાં મારે. ટાઈટ એ છેલ્લેથી ખબર પડે છે. ત્યાંથી ટૂંકમાં પોપ્યુલર થી પોપ્યુલર આવે ટૂંકમાં. તો ચાલો આપણે એ પણ જોઈ સાથે સાથે આ જગ્યા પોપ્યુલર છે. બરાબર, આ પોપ્યુલર કહેવાય આને એમ ને. તો આનાથી ટાઈટ કરવું હોય અથવા ઢીલું કરવું હોય બધું અહીંથી ટૂંકમાં સિસ્ટમથી થઈ જાય. ટૂંકમાં હવે ચારે ખૂણે હશે કે ટૂંકમાં ચારે ખૂણે હોય ટૂંકમાં ટાઈટ ઢીલું કરવા માટે અહીંથી જ ટૂંકમાં સેટિંગ થઈ જાય. ટૂંકમાં ઈજી સિસ્ટમ છે, એટલું બધું કાંઈ અઘરું પણ નથી ટાઈટ કરવા માટે. તો આ સિસ્ટમ ઘણી સરસ છે. સાઈડમાં આપણે આની બાજુ આપણે જોઈ શકીએ છીએ કે મજબૂતી ઘણી બધી છે.